second terms is unordered data organizer, which is second types is called a graph. Graph is also means non-linear data structure which will performing data one by one, but it is not a sequential storage like stack, queue, whatever we performing in our last units. Okay, so introduction to graphs. Graph is one of the non-linear data structure. Tree is one type of special data structure which is used to represent of parent and child relationship between the data elements. એની અંદર ચાઇલ્ડ રિલેશનશિપ બંને ડેટા એલિમેન્ટ્સ વચ્ચે રિલેશનશિપ હોય છે. ટ્રી સ્ટ્રક્ચર મુજબ વન રૂટ નોડ હોય છે, એના ચાઇલ્ડ નોડ હોય છે, જે આપણે વાત કરી એ રીતે ટ્રી સ્ટ્રક્ચરની અંદર. તો ગ્રાફમાં એવું કંઈ હોતું નથી. ગ્રાફ ઇઝ વન ઓફ ટ્રી વિથ સેમ ડિસ્ટિંક્ટ પ્રોપર્ટી. ગ્રાફની અંદર નોડ્સ હોય છે, રિલેશન્સ એવા હોતા નથી કે એના ચાઇલ્ડ નોડ હોય, એના પેરેન્ટ નોડ હશે. નો, it will be connection nodes here, nodes also here, but it will be connected by using its edge which every direction. એવું નથી કે કોઈ પણ ડાયરેક્શનમાં એ ગોઠવેલું હોય છે. ઓકે, ગ્રાફ્સ allows a flexible relationship between various data elements. ફ્લેક્સિબલ છે કે કોઈ પણ નોડ છે એ એકબીજા સાથે કોઈ પણ ડાયરેક્શનમાં કનેક્ટેડ હોઈ શકે છે. A common example of graph is a road map show distance between any number of cities. જે રોડ છે એકબીજા સાથે કનેક્ટેડ છે એનું એક્ઝામ્પલ છે. રોડમાં કેમ સિટી એકબીજા સાથે કનેક્ટેડ, રોડના માધ્યમ દ્વારા સિટી કનેક્શન છે. જો એ કનેક્શન મુજબ જે વર્કિંગ થાય છે એ આખું ગ્રાફ સ્ટ્રક્ચર છે. ઓકે, one should remember that graph is also one type of non-linear data structure. non-linear data structure છે. ઓકે, જે આપણે વાત કરીએ એમ, we can use a graph, draw electronic circuit, finding shortest route, cities and highway connection. ગ્રાફનો ઉપયોગ એપ્લિકેશન્સ ગ્રાફની કઈ કઈ હોઈ શકે? તો કે ઇલેક્ટ્રિક સર્કિટ તમે ડ્રો કરવી હોય તો ગ્રાફના મદદથી કરાવી શકો છો. પછી એને ફાઇન્ડિંગ શોર્ટેસ્ટ રૂટ, પછી નાનામાં નાનો રૂટ કોઈ તમે ફાઇન્ડ કરવો છે તો ગ્રાફની મદદથી તમે એના ડાયરેક્શન મુજબ કયો ડાયરેક્શન શોર્ટેસ્ટ છે તો એની મદદથી તમે ફાઇન્ડિંગ શોર્ટેસ્ટ રૂટ પ્રોવાઈડ કરી શકો છો. સિટીઝ ગોતી શકો છો અને હાઈવે કનેક્શન છે એ ગ્રાફની મદદથી ઇઝીલી તમે ક્રિએશન કરી શકો છો બાય યુઝિંગ ઇટ્સ એજ. ઓકે, now what is graph? Graph is the graph g equal to v comma e. so v એ શું છે? ઓબ્જેક્ટ્સ છે, જે નોડ્સ ક્રિએટ થાય છે એ બધા ઓબ્જેક્ટ્સ છે, that is called a v. and edge means vertice છે. so vertice and another sets, v is equal to vertice and another set is e is called the edge. vertice means જે ગ્રાફના નોડ્સ તૈયાર થાય છે એ નોડ્સ છે એ બધા એના વર્ટાઇસ કહેવામાં આવે છે, v1 v2 v3. એન્ડ એજ જે એની શાખાઓ બને છે એકબીજા સાથે કનેક્ટેડ ડાયરેક્શન પ્રોવાઈડ કરે છે, ઇટ ઇઝ કોલ્ડ ધ એજ. that is another set of the graph, it is called the edge. such edges are identified with an unordered pair vi vj of vertices. એ કે ઓર્ડર્ડ પેમાં હોતું નથી, અનઓર્ડર્ડ પેર હોય છે. કાંઈ નક્કી નથી હોતું કે કયા ડાયરેક્શનમાં કયું ડાયરેક્શન એકબીજા સાથે વર્ટાઇસિસ કે મીન્સ કે જેના નોડ છે એકબીજા સાથે કનેક્ટેડ દેખાડે છે. વર્ટાઇસિસ રિફર્ડ અ નોડ ટુ અ નોડ, નોડ જેવું જ હોય છે વર્ટાઇસિસ. એન્ડ એજ રિફર્સ ટુ ધ લિંક બિટવીન નોડ, એ બંને જેટલા લિંક છે એ બધા લિંકને કનેક્ટ, લિંક મીન્સ એકબીજા નોડ સાથે કનેક્ટેડ રહેવા માટે લિંક પ્રોવાઈડ કરે છે. ગ્રાફ્સના બે ટાઈપ્સ છે, અનડાયરેક્ટેડ ગ્રાફ, ડાયરેક્ટેડ ગ્રાફ. અનડાયરેક્ટેડ ગ્રાફને આપણે જોઈ શકીએ એક્ઝામ્પલ ઉપર એટલે ખ્યાલ આવે. એની અંદર ડાયરેક્શન આપેલા નથી, ડાયરેક્ટ એમાં સીધા દાખલા તરીકે એ બી સી અને ઈ સાથે કનેક્ટેડ છે, ડી સાથે કનેક્ટેડ ઈ છે, આ છે, એમાં ડાયરેક્શન આપેલું નથી. જો એ જ આપેલું છે પણ ડાયરેક્શન નથી કીધું ક્યાંથી કયો નોડ એકબીજા સાથે કનેક્ટેડ છે. સો ઇટ ઇઝ કોલ્ડ ધ અનડાયરેક્ટેડ ગ્રાફ. ઓકે, તે ઓર્ડર્ડ પેડમાં હોતો નથી, એ અનડાયરેક્ટેડ ગ્રાફ છે. અને ડાયરેક્ટેડ ગ્રાફની અંદર શું છે તો એના ડાયરેક્શન આપેલા છે. જો એની સાથે કોણ કનેક્ટેડ છે? ઈ છે, પછી સી કનેક્ટેડ છે, બી પણ કનેક્ટેડ છે. ઓકે, તો ડાયરેક્શન આપેલું છે, that will be direction by using this edge also, it is called the e whenever we concluding g equal to v comma e. so v is there are how many vertices was created? there are a c e b d, that is all are vertices, and edge is called direction which will be linked provided by one or more nodes. okay, so આમાં ડાયરેક્શન આપેલા છે તો ઇટ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્ટેડ ગ્રાફ ઓલ્સો. સો આ બે ટાઈપ છે, ડાયરેક્ટેડ અનડાયરેક્ટેડ. ધેન એના એક એડવાન્સ ટાઈપ્સ છે મુજબ ગોઠવાયેલા છે કે સ્ટ્રોંગલી કનેક્ટેડ. સ્ટ્રોંગલી કનેક્ટેડ કયા કહેવાય? જેની અંદર બધા જ નોડ એકબીજા સાથે સ્ટ્રોંગલી કનેક્ટેડ રહેલા હોય છે. એક પણ નોડ એવું નહીં હોય કે જે કનેક્ટેડ હશે નહીં બીજા સાથે. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ સ્ટ્રોંગલી કનેક્ટેડ ગ્રાફ. એ જે અહીંયા સમજાવેલું છે
ગ્રાફ ડાયરેક્ટેડ ગ્રાફ ઇઝ સેડ ટુ સ્ટ્રોંગલી, જે ડાયરેક્ટેડ ગ્રાફ છે એ સ્ટ્રોંગલી ડાયરેક્ટેડ ગ્રાફ કહેવામાં આવે છે, જેની અંદર બધા જ સ્ટ્રોંગલી એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, વીકલી કનેક્ટેડ ગ્રાફ, ડાયરેક્ટેડ ગ્રાફ છે પણ એની અંદર કોક નોડ એવા હોય છે કે જે કનેક્ટેડ હશે નહીં, જેની એજ આપેલી હશે નહીં, તો ઇટ ઇઝ કોલ્ડ ધ વીકલી, કે એકબીજા સાથે કનેક્ટેડ કોક એવા નોડ હશે તો એકબીજા સાથે વર્ટાઇસીસ છે, એકબીજા સાથે એજ બનાવેલી હશે નહીં, ડાયરેક્શન બનાવેલા હશે નહીં, તો ઇટ ઇઝ કોલ્ડ ધ વીકલી કનેક્ટેડ ગ્રાફ. ધેન મિક્સ્ડ ગ્રાફ, જેની અંદર વીકલી પણ હશે, સ્ટ્રોંગલી પણ હશે, અનડાયરેક્ટેડ પણ હશે, ડાયરેક્ટેડ કોઈ પણ હોઈ શકે છે. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ મિક્સ્ડ ગ્રાફ that will be connected to each other. Okay, સો ટર્મિનોલોજી તમારા સિલેબસમાં છે નહીં, બરાબર, સિલેબસ મુજબ આપણે ચાલીએ છીએ અત્યારે, ટર્મિનોલોજી નથી, છતાં એવું લાગે તો તમે વાંચી શકો છો, એનું આપણે ડિસ્ક્રાઇબ કરતા નથી કારણ કે ઇટ નોટ પ્રોવાઇડિંગ ઇન યોર સિલેબસ. નાઉ રિપ્રેઝેન્ટેશન ઓફ ગ્રાફ, ગ્રાફને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરી શકો છો? એડજન્સી મેટ્રિક્સ, એડજન્સી લિસ્ટ એન્ડ એડજન્સી મલ્ટીકાસ્ટ, આ બે આપેલા છે, આ એક એડવાન્સ છે છતાં પણ આપણે જોઈ શકશું. એડજન્સી મેટ્રિક્સ, તો એડજન્સી મેટ્રિક્સ મીન્સ એની અંદર જેટલા પણ ગ્રાફના તમારા સ્ટોરેજ છે એ બધા એકબીજા સાથે મેટ્રિક્સ મુજબ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. દાખલા તરીકે એડજન્સી મેટ્રિક્સ વન ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ રિપ્રેઝેન્ટેશન ઓફ ગ્રાફ. મેટ્રિક્સ તમને ખ્યાલ હશે, જે રો અને કોલમનું કોમ્બિનેશન છે, that is called the matrix. Using the sim we can show as incident between any two nodes. Other words, matrix keep track whether the node is adjacent any other nodes or not. This matrix is actually ટેબલ ટાઈપ રિપ્રેઝેન્ટેશન હોય છે, 2D રિપ્રેઝેન્ટેશન, 3D કોઈ પણ હોઈ શકે, પણ ટેબલ ટાઈપ રિપ્રેઝેન્ટેશન આની અંદર આપેલું છે 2D મેટ્રિક્સ. તો આપણે ચેક કરીએ એક્ઝામ્પલ મુજબથી વધારે ખ્યાલ આવશે કે વોટ ઇઝ ધ મેટ્રિક રિપ્રેઝેન્ટેશન ઓફ ઇન ગ્રાફ. સો મેટ્રિક રિપ્રેઝેન્ટ ઓફ ઇન ગ્રાફ, અહીંયા એક ગ્રાફ આપેલો છે, અનડાયરેક્ટેડ ગ્રાફ છે, જેની અંદર કંઈ કીધેલું નથી કયા કોની સાથે કનેક્ટેડ છે. પહેલાં આપણે જેટલા પણ વર્ટાઇસીસ છે મીન્સ નોડ છે એ બધા નોડ્સને આપણે લખી નાખશું, લેફ્ટ કોલમ મુજબ, રો મુજબ. ઓકે, રો મુજબ અને કોલમ મુજબ બે સાઈડ આપણે લખી નાખ્યા. ધેન વિલ બી સિલેક્ટેડ for how to matrix with connection with each other, and if it is connected, so it will be give the 0, and if it will be not connected, so it will be give the 1. So here A is connected, A to A connected, no, so it will be 0. Now A to B connected, yes, so it will be 1. Now A to C connected, yes, so it will be 1. Now A to D connected, no, because A is connected C, not connected D, because C is connected D. So now it will be give the 0. Then A is connected E, yes, so it will be connected 1. તો આવી જ રીતે બધા જ નોડને કનેક્ટેડ રાખેલા છે. તો આ એક મેટ્રિક્સ રિપ્રેઝેન્ટેશન થયું. આ એક્ઝામમાં પૂછાઈ શકે તો તમે આ રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકો, કઈ રીતે એને બનાવી શકો. એક નાનું એક્ઝામ્પલ આપી દેવાનું, એડજન્સી મેટ્રિક્સની મુજબ તમે રિપ્રેઝેન્ટેશન કરી શકો. ધેન એડજન્સી લિસ્ટ. હવે લિસ્ટમાં કઈ રીતે તમે એક્ઝામ્પલ, આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે, એનું મિકેનિઝમ કઈ રીતનું છે, કઈ રીતે ખબર પડે. આમાં મેટ્રિક્સની મુજબ હતું કે મેટ્રિક્સ મુજબ તમારે બધાના વર્ટાઇસીસ લખી નાખવાના, અને જ્યાં જો કનેક્ટેડ થતું હોય તો 0 લખવાનું, નોટ કનેક્ટેડ થતું હોય સોરી નોટ કનેક્ટેડ થતું હોય તો 0 લખવાનું, અને કનેક્ટેડ થતું હશે તો ત્યાં 1 લખી નાખવાનું. હવે આપણે જોઈએ લિસ્ટ. લિસ્ટમાં આપણે આ એરો કીને પ્રોવાઈડ કરશું કારણ કે એ બંનેને લિંક પ્રોવાઈડ કરે છે. ઓકે, અને લિસ્ટ મુજબ એની સાથે કેટલા કનેક્ટેડ છે એ આપણે જોઈ શકીએ. અહીંયા એક સ્ટ્રક્ચર આપેલું છે એડજન્સી લિસ્ટની મુજબ. એક વર્ટાઇસીસ છે, એ વર્ટાઇસીસ એક ઇન્ટીજર ડેટા ટાઈપમાં જાય છે, અને એના માટેનું એનું નેક્સ્ટ, કારણ કે એના નેક્સ્ટમાં એનું નોડ પ્રોવાઈડ કરેલ છે, તો નેક્સ્ટની અંદર એનું એક ઓર્ડર પ્રોવાઈડ કરે છે. ઓકે, સો એની મદદથી આખું લિસ્ટ બનાવી નાખે, સ્ટ્રક્ચર બને છે. તો એનું લિસ્ટનું આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે એનું મેનેજમેન્ટ કઈ રીતે. ઓકે, તો દાખલા તરીકે અહીંયા એડજન્સી લિસ્ટ રિપ્રેઝેન્ટેશન અનડાયરેક્ટેડ ગ્રાફ આપેલો છે, એનું એડજન્સી લિસ્ટ રિપ્રેઝેન્ટેશન કરેલું છે. જે ઉપરનો ગ્રાફ હતો એનું જ એક્ઝામ્પલ લઈ લીધું છે, આપણને ખ્યાલ આવે. હવે પહેલા જેટલા વર્ટાઇસીસ છે એ બધા વર્ટાઇસીસ લિસ્ટ ડાઉન કરી નાખવાના, A, B, C, D અને E વર્ટાઇસીસ છે. હવે જેટલા નોડ જેટલા સાથે કનેક્ટેડ છે એ બધાને લિંકથી કનેક્ટેડ રાખવા પડશે. દાખલા તરીકે એક એરો કી આપો, એને એક એરો કીથી આપીને આપણે સેટ કર્યું. એ કોની સાથે કનેક્ટેડ છે? B, C અને E. તો B, C અને E સાથે કનેક્ટેડ છે. નાવ B ની વારી આવે. B કોની સાથે કનેક્ટેડ છે? A અને D. ઓકે, તો તમે જોઈ શકો છો A અને D સાથે કનેક્ટેડ છે. નાવ C કોની સાથે કનેક્ટેડ છે? A અને D. તો એને A અને D આપેલું છે. ઓકે, નાવ D ની વારી. D કોની સાથે કનેક્ટેડ છે? B, C અને E. તો એની સાથે E કનેક્ટેડ હશે.
બી ઈ અને સી. ઓકે, નાવ એફ એ અને ડી સાથે કનેક્ટેડ છે. ચેક કરી લઈએ. એફ સોરી, આમાં એફનું આપણે પ્રોવાઈડ નથી, સોરી ઈનું પ્રોવાઈડ કર્યું છે. એફ એ અને ડી સાથે કનેક્ટેડ છે. સો ઈ એ સાથે કનેક્ટેડ છે. So it is called the adjacency list representation in undirected graph. Okay, now it is concluding our lecture. Now it is end of our unit.